શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री गुसाई जी परम दयाल, श्री गोकुल नाथ की जय, दाव दयाल, श्री नवनीत प्रिया लाल की, अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जा जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। धीमे धीमे वरसाद આવવાની તૈયારીમાં આવે છે, જાય છે, પણ હજી જમાવટ થતી નથી. અષાઢી બીજથી હવે વરસાદની ભરપૂર તૈયારી થશે. અષાઢી બીજે રથયાત્રા, કસુંબા છઠે આપણા ઠાકોરજીનો પાટોત્સવ, એની પહેલાં પરમ દિવસે યોગીની એકાદશી અને અમાસના દિવસે આપણે બધાએ જાહેર આમંત્રણ, જેને અનુકૂળતા હોય તે બધા જ સોલા ગૌશાળામાં જ્યાં આપણે સત્સંગ કરતા હતા, એટલે જ્યાં સત્સંગ કરતા હતા આખી દુનિયાને ખબર છે, ત્યાં જ સત્સંગ 5 થી 7. આ વખતે બધાએ પોતપોતાના ડબરા, એટલે કે થેપલા બટેકાની સૂકી ભાજી, કોઈક વાર આવો આનંદ લઈએ. એક બેને મને કીધું કે પછી વરસાદ હશે તો ઈલાબેન, વરસાદ હોય તો વધુ આનંદ આવે, વૃંદાવનની યાદ આવે, ગોકુલની યાદ આવે, યમુના કિનારો, ગિરિરાજજી. અને અત્યારે તો આ ઉબર નાન તેને એટલી સગવડ થઈ ગઈ છે, જેને પહોંચાય, જેને અનુકૂળતા હોય તે બધા 14 તારીખ અને કયો વાર છે, મંગળવાર છે મને લાગે, વાર જોવો પડશે ના, 19 તારીખ હશે, હવે જોવું પડશે બધું મારે. અત્યારે તો ખાલી આપણે અમાસ રાખીએ છીએ, કારણ કે હજી મેં પહેલાંમાં જોયું નથી. જે આનંદ આખો મહિનો લીધો એને યાદ કરવા એકવાર જઈએ, અને દીવડા તો આપણે લઈ આવ્યા છીએ એટલે લઈ જશું, અને જેના ઘરે હોય એ લેતા આવે, એટલે આપણે ગૌ માતાની આરતી પણ કરીશું. હવે બીજી એક વાત, ચંપારણને એના માટે બહુ ફોન આવે છે રોજ, જે લગભગ 15-20. બધા એમ કે તમે જો, આ બધું હું કાંઈ કરતી નથી, જે ભાઈ ટ્રાવેલ્સનું કરે છે એ લઈ જાય છે, હું એમના ભેગી પૈસા ભરીને આવજો. પણ હવે એમને પૂછી જોવાનું જગ્યા છે કે નહીં. અને બીજું, લીલી પરિક્રમા માટે થઈને સવારના 5:30 થી રાતના 12 વાગ્યા સુધી, કારણ કે પરદેશવાળાને પોતાને એ ટાઈમ અનુકૂળ હોય. જો 5:30, 6 કે 7 વાગ્યામાં ફોન ન કરાય કોઈને, એ લોકોને રાત હોય. એ લોકો સવારે ફોન કરે તો આપણે રાત હોય. અને પાછા અડધો કલાક આનું ઈલાબેન કેમ આમ, આનું જો મારા વાલા, લીલી પરિક્રમામાં હું પણ તમારી જેમ જ જાઉં છું, અને તમે લોકો અમને કહો તો અમે પેમ્પલેટ મોકલાવી દઈએ મોબાઈલમાં. દરેક સિટીમાં નામ હોય છે કે તમારે આને પૈસા ભરવાના, અને તમારે કાંઈ પણ ઇન્ક્વાયરી હોય તો એને પૂછવાનું. હવે એક જણ અડધો કલાક મારી યાર વાત કરે, બરાબર, તો મારો મેળ પડે નહીં, કારણ કે હું આજે એ રીતે 10-12 કલાક ફોનમાં વાત ન કરી શકું.
અને ઓલું આમ આઈએસની એક્ઝામ દેવાની હોય ને એમ નાનું 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 કાંતે જ રાખે, મને છોડે જ નહીં. તો પછી આનું કેમ આમ કરવાનું? જો આ બધું જ પેમ્પલેટમાં દરેક ગામમાં દરેક એજન્ટનું નામ હોય છે. મારા વાલા એને બધું પૂછો, કારણ કે મને આ બધી ડિટેલ્સમાં મારી ઉંમર ને તબિયત, મારે બીજા કેટલા મળવાવાળા, કેટલા ફોન, કેટલું બધું હોય છે. હવે આખો દિવસ બધાએ અડધો અડધો કલાક મને ફોનમાં, પછી ઠાકોરજી પધરાવીને જાય છું, પછી તમારા પાલની આજુબાજુ અમારો પાલ હોય, તમે જ્યાં છો ત્યાંથી નજીક, આ બધું મારા હાથમાં નથી. મને પણ અમે 4 જણ, મને જ્યાં પાલ આપશે ત્યાં હું રહીશ. તમારા બધાની જેમ હું સામાન્ય લીલી પરિક્રમાનો એક યાત્રી છું, પણ મારા ઉપર વલ્લભની વિશેષ કૃપા કે આ બધા મહાત્મા મને કેવા ગમે છે. અને એ તો તમે જ્યાં પણ આવશો દરેક બેઠકમાં આપણે કહેવાના જ છીએ. જે પૂછવાવાળા છે એ એકલા છે, એટલે એ અડધો કલાક ઝીણું ઝીણું કાંતે જ રાખે મારી યાર. પછી મારી ધીરજની કસોટી થઈ જાય ને પછી મારે કહેવું પડે કે બેન અમારો વિષય નથી. હવે તમે એક એટલે અડધો કલાક, એવા 25 ફોનના અડધો કલાક ગણી લો તમે. એટલે અહીંથી બાપા હું વિનંતી કરું છું, તમારે લીલી પરિક્રમામાં આવવું હોય કે ચંપારણ આવવું હોય કે જગન્નાથપુરી આવવું હોય કે ગંગાસાગર આવવું હોય, જે કરે છે આ બધું એને તમે પૂછો. હું એમની હારે પૈસા દઈને તમારી જેમ યાત્રી તરીકે જાઉં છું. હવે ચંપારણ જઈએ તો આનું કેમ, આનું કેમ, આનું કેમ, એ તમારે મિલનભાઈને પૂછવાનું. અને લીલી પરિક્રમાનું તમારી પાસે જે પેમ્પલેટ હોય એમાં સુરતમાં ભાવેશભાઈ છે, એ તમને બધા જ જવાબ દેશે. એ ઓફિસમાં તમને બધું જ સમજાવશે. મારા વાલા કોઈ ખોટું ન લગાડતા. તમે બધા એક અને મારે તમારા જેવા કેટલા બધા. અને જુઓ, રહી પાલની વાત, હવે બધાય મને તમારી તમે બધાય મારી આજુબાજુ જ છો, તમે બધાય મારી પાસે જ છો. રોજે આપણે મળવાના, બેઠકમાં મળવાના, જારીજીમાં મળવાના, સત્સંગમાં મળવાના, મનોરથમાં મળવાના, પ્રસાદ લેવામાં મળવાના, બધું મળવાના છે. કારણ કે એક પાલની આજુબાજુ કેટલાક કંઈ 500 પાલ તો આવશે નહીં મારા વાલા. એટલે જેમ મેનેજમેન્ટને યોગ્ય લાગે એમ કરે. મને છેલ્લે આપે તો છેલ્લે, પહેલે આપે તો હું ક્યારેય કહેતી નથી કે મને તમે અહીંયા પાલ આપજો, મારામાં આને મૂકજો, આમ કરજો. આ બધો વિષય મેનેજમેન્ટનો છે. એટલે આજ ઘણા બધા દિવસથી કેવું હતું, થાકી જાઉં છું, એટલા બધા ફોન કરે એનોય વાંધો નહીં, પણ ઇન્ક્વાયરીમાં મને થાકી જવાય છે. અડધો કલાક સુધી ઝીણું ઝીણું, મને અડધી તો સમજણ નહીં હોતી, એ બધું મને પૂછે. એટલે મારા વાલા, મહેરબાની કરી, કૃપા કરી અને તમારા ગામમાં જે હોય, લખ્યું હોય એને પૂછજો. અને સુરતમાં ભાવેશભાઈ, હું તમારી જેમ લીલી પરિક્રમાની એક મુસાફિર છું, યાત્રી છું, પણ ત્યાં તો બધા સાથે મળશું અને મળશું જ. બોલો વલ્લભાદ. એક નાની વાત, ઘણીવાર આંખે જોયેલું અને કાને સાંભળેલું, એમાં આપણે ગેરસમજ કરતા હોય. એકવાર સાંજનો સમય હતો, જાન આવતી હતી. પહેલાંના જમાનામાં મોસ્ટલી જાન ઘોડા ઉપર જાતી,
અને એના ઉપર આમ લાઇટ હોય ને પેટ્રોમેક્સ ને પેલા ઢોલ વાગે ને જે ગામડામાં દેશી બધું, તો જાન નીકળે ઢોલ ઢબુકા. એટલે વહુજી હતા એ અટારી આવી ઊભા રહ્યા, વાળ ધોયા હતા. એટલે વાળ કરીને આમ ધ્યાન ગયું તો એકી ધારું જોવા માંડ્યા. ખવાસ આવીને પાછળ જોયું કે આ જાનમાં શું જોવા જેવું છે. જો ઘણીવાર આપણે કેવા ખોટા દોષ જોતા હોય, આ જાનમાં શું જોવા જેવું. વહુજીને કે જે અંદર ખુરશી મૂકો, એટલે એમણે હાથ કર્યો આમ આગી જા. જોરદાર ઢોલ વાગે ને જાન જેમ જેમ નજીક આવતી જાય એમે વહુજીની દ્રષ્ટિ ઘોડા આગળ. આજે એમની સાથે વૈષ્ણવ પાસે રહેતા હતા, એને ગમે નહીં. આમાં શું જોવા જેવું, જાન તો જાન હોય, ઘોડા તો ઘોડા હોય, આમાં શું જોવા જેવું. મર્યાદામાં રહીને બે ત્રણ જે અંદર બિરાજોન મારવાલા થાકી જશો. બહુ જે પાછું આમ કર્યું આગી જા, એકદમ નજીક આવી જા. વહુજીની દ્રષ્ટિ ત્યાં જ, ખસે જ નહીં. જાન આ બાજુ ગયું એટલે વહુજી ફરીને આ બાજુ. જો ઘણીવાર આપણે કેવી ગેરસમજ કરતા હોઈએ, જાન દેખાતી બંધ થઈ ત્યાં સુધી વહુજીની દ્રષ્ટિ ત્યાંથી દૂર ગઈ નહીં. અને જેવું બંધ થયું દેખાતું, વહુજી અંદર આવીને આંખો બંધ કરીને થોડી વાર આમ બિરાઈ જાય અને મુખારવિંદ પર એકદમ હાસ્ય, આનંદ, સંતોષ. ત્યાં મારા શ્રી પધાર્યા એટલે ઓલા બેન બહાર નીકળી ગયા. મારા શ્રી કે ઓહો બહુજી આજ બહુ પ્રસન્નતા, ઠાકોરજીએ કાંઈ જતાવ્યું છે. બહુજી મંદ મંદ મુસ્કાયા. આપશ્રીને મારે એક વાત કરવી છે. હા બોલો બોલો. હમણાં અહીંથી જાન નીકળી. એ કે તો રોડ છે તો જાન તો આવે ને જાય. એ કે ના મારી વાત સાંભળો. એ જાન નીકળીને એમાં ઘોડા ઉપર વરરાજા, એ ક્યાંય તો ઘોડા ઉપર, એ કે સાંભળો મારી વાત. વરરાજાએ જે સાફો પહેર્યો હતો એમાં એવું ભરત હતું. એ ભરત સતત જોઈએ તો જ ખ્યાલ આવે કે ભરતમાં કેટલી કળા કારીગીરી છે, કેવા કલર કોમ્બિનેશન જે અત્યાર સુધી ન જોયા હોય. એની અંદરનું બધું મેં મગજમાં બેસાડી લીધું. હવે કાલે ઉત્સવ છે આપણા ત્યાં, તો ઉત્સવની આરતી માટે એ સાફામાં જે ગૂંથણી હતી એ જ રંગની ગૂંથણીથી મારે આરતીજી તૈયાર કરવા છે. પેલા વૈષ્ણવ બહાર બેઠા હતા, એની આંખમાંથી આંસુ જાય કે મને એમ થતું તો આમાં શું જોવાનું જાનમાં. ઘોડામાં વરાય. વહુજીને એમાં ક્યાં રસ હતો. એમને તો બધું અલૌકિકમાં જ રસ. સાફામાં જે ભરતની ગૂંથણી હતી એ એણે મગજમાં સતત જોઈને, અહીંયા પોલો ટાંકો, અહીંયા વેલ, અહીંયા ગુલાબ,
અહીંયા એની ગૂંથણી, અહીંયા કંકુ, અહીંયા આ કલર, જે ખૂબ પ્રસન્ન થયા। બહુજી आप सारा दिन यूँ ठाकुर जी का तत्सुख का ही विचार करत हो। બહુજુ કે જયરાજ, પ્રભુએ આપણા સુખનો કેટલો વિચાર કર્યો છે। આપણે હું તો એના પ્રમાણમાં કાંઈ નથી કરતી, પરંતુ મારા પ્રભુ કલા નિધાન છે। પોતે બનાવેલી કલાને કોઈ પોતાને જ પાછી દર્શાવે ત્યારે કેટલા પ્રસન્ન થાય। जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर हो। અને આજની તારીખમાં પણ એ ભાવથી ઘણી બધી આરતીઓ એવી જ બનાવાય છે। હવે આરતીમાં તો કેટલું 1 કે 1.5 મિનિટ થાય, એમાં વહુજીને કેટલા દિવસ જાય। આજે બધાને એમ થાય કે કેવું સારું બધાય, પણ એ લોકો પાસે જે કલા હોય છે સાંજી પૂરવાની, પછી વિવાહ ખેલ હોય ત્યારે જે આ બધું વહુજી બેટીજીને ઠાકોરજીએ કલા આપેલી છે, અને એમનું ચિત્ત પણ સદાય ઠાકોરજીના તત્સુખમાં જોડાયેલું હોય છે। જીવ આ બધી લીલાને શું સમજી શકે। રાજનગરમાં રાજાએ હુકમ બહાર પાડ્યો હતો કે મારી હાજરીમાં કોઈએ પાલખીમાં બેસીને નહીં જવાનું। આપણા વલ્લભ અગ્નિ સ્વરૂપ એના ઘણા બધા દાખલા, એમાંનો આ એક। હવે વલ્લભ તો ઉઘાડા ચરણે છે, પાલખીમાં બેસવાનો તો સવાલ જ ઊભો નથી થતો। કનકાભિષેક વખતે પણ વલ્લભને પધરાવા ગયા ત્યારે વલ્લભે કહ્યું આપ આગળ પધારો, હું તો ઉઘાડા ચરણે ચાલીસ જ આવીશ। વલ્લભે 52 વર્ષને 11 દિવસ ભૂતલ પર બિરાજ્યા, ચરણમાં ક્યારેય કાંઈ ધર્યું નથી। ઉનાળામાં આપણે ચંપલ તૂટી ગયું હોય ને, આમ એક ડગલો નથી હાલી શકતા, વૃક્ષા હાથ ઊંચો કરીએ તરત। અને આપણા વલ્લભે તો ત્રણ પરિક્રમા આપણા દેવી જીવ માટે ઉઘાડા ચરણે કરે। તો રાજાએ હુકમ કર્યો હતો મારી હાજરીમાં કોઈએ પાલખી, હવે વલ્લભ તો બિરાજે નહીં, પણ અગ્નિ સ્વરૂપ હતા ને, તો બાર ખવાસ ઊભો હતો અને પાલખીમાં વલ્લભ બિરાજીને આવતા હતા। જો આ લીલા છે, બાકી વલ્લભ તો ક્યારેય પાલખીમાં બેઠા નથી, ચરણમાં કાંઈ ધર્યું નથી, સીવેલા કપડાં પહેર્યા નથી, હાથમાં શસ્ત્ર લીધું નથી, વાળ કોઈ દી કપાવ્યા નથી। વ્રજમાં જે લીલા ઠાકોરજીએ 11 વર્ષને 52 દિવસ સુધી કરી, એ જ વસ્તુ મારા વલ્લભે 52 વર્ષને 11 દિવસ ભૂતલ પર કરી। પાલખીમાં જોયું કે આહા વલ્લભ બિરાજીને આવે છે। હંમેશા રાજા વાજાનું હોય ને કાચા કાઢના હોય, દોડતો જઈને કે જો રાજા સાહેબ આપને જે સૂચના આપી હતી કે કોઈએ મારે ઓલામાં નીકળવાનું નહીં, જો જુઓ એ કે છે। આ વલ્લભ અગ્નિ સ્વરૂપ છે એનું પ્રતીતિ કરાવી। રાજા કે બને જ ના, ન ભૂતો ન ભવિષ્યતે, પધારો।
રાજા આવીને જેવા અગાસીમાં અટારી ઉભા રહ્યા, દોરખી પાલખી આવતી હતી, એમાં સાક્ષાત અગ્નિ સ્વરૂપ દર્શન થયા, અગ્નિના દર્શન થયા. રાજાએ કહ્યું, ગાંડા, મેં તો માણસ માટે ના પાડી કે પાલખીમાં, આ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ છે. આવું તો ઘણું બધું આપણા વલ્લભે ક્યાંય ચમત્કાર નથી દેખાડ્યો, ક્યાંય આપણા વલ્લભે આ બધા ચિદ્રૂપની જેમ નહીં, આમ ને તેમ ને ના, સામાન્ય બધા જીવતા હોય એમ જ આપણા વલ્લભ રહી અને આપણને ઉપદેશ નથી, ક્યાંય નથી લખ્યો કે મારું કહેવાનું આમ છે, આમ કરવું જોઈએ, આમ ના કરાય. વલ્લભના 16 ગ્રંથ, સુબોધિનીજી વગેરે તમે જુઓ, છેલ્લે લખ્યો ઇતિ મે મતિ, મારું આવું માનવું છે, તમે આવું કરો એવું ક્યાંય નથી કીધું. ઓલા અંગીઠી વલ્લભ બિરાજતા હતા અડેલમાં, ત્યાં અંગીઠી પડી હતી, ઠંડીનો સમય હતો. વલ્લભને શિરમાં બહુ દર્દ હતું, માથામાં. ત્યાં 5-7 વૈષ્ણવ બેઠા હતા. એક વૈષ્ણવ દોડ્યો કે મારા વાલાને માથામાં, દોડીને વૈદ પાસેથી પડીકી લઈ આવ્યા. જે રાજા આ લઈ લ્યો એટલે આપને સારું થઈ ગયું. તત્સુખનો વિચાર. જેવી પડીકી લીધી, વલ્લભે અંગીઠી સગડીમાં નાખી દીધી, વલ્લભને સારું થઈ ગયું. પેલાને ગમ્યું ને, મોઢું પડી ગયું. વલ્લભ તો અંતર્યામી, પૂર્ણ પુરુષોત્તમ. એ કે જો તું પડીકો લે, મને માથામાં સારું થઈ ગયું. એમ ન કીધું હું અગ્નિ સ્વરૂપ છું, પોતાના મુખારવિંદથી ક્યારેય નથી બોલ્યા. ત્યારે ઓલો સમજી ગયો કે આ અગ્નિ સ્વરૂપ છે, અગ્નિમાં પડીકી પધરાવી વૈદની, સારું થઈ ગયું. વલ્લભ અગ્નિ સ્વરૂપ છે, એના ઘણા બધા દાખલા.